આજે માઘ વદ નોમ છે, શનિવાર છે, તારીખ 22/2/2025 વર્ષ છે। પછી સંતે પ્રશ્ન પૂછ્યો, મહારાજ કોઈક તો ભગવાનનો ભક્ત, કોઈક ભગવાનનો ભક્ત અતિ દ્રઢ ભક્ત હોય ને દેહ મૂકવા ટાણે પીડા થઈ આવે છે ને બોલ્યાનું પણ કાંઈ ઠેકાણું રહેતું નથી। અને કોઈક તો કંઈક પાકો હરિભક્તો જણાતો ન હોય ને તે દેહ મૂકવાના સમય તો અતિ સમર્થ જણાય છે અને અતિશય ભગવાનનો પ્રતાપ જણાવીને ભગવાનનો મહિમા મુખે કહીને સુખ્યો થકો દેહ મૂકે છે। એનું શું કારણ છે? સારો હોય તેનું સારું નથી જણાતું, સારો નથી તેનું સારું જણાય છે, એનું શું કારણ? બહુ મહત્વની વાત છે ભાઈ। પણ આ પ્રશ્ન આપણે સમજી રાખવો જોઈએ કે સારો હોય તેને બધાની આવી જ ગતિ થાય છે? તો કે ના ના, એવું કંઈ નથી હોતું। સારાનું તો સારું જ થતું હોય। આપણે મેં પેલા શ્રી કૃષ્ણદાસજીનું દ્રષ્ટાંત આપ્યું હતું ગોખરવાડામાં। એ સારા હતા એનું સારું થાય જ છે। હવે એ તો ત્યાંથી જુનાગઢથી નીકળ્યા ને કંઈ નીકળ્યા કે ભાઈ હવે ચલા જાય સ્વામિનારાયણ, હવે પાછું આવવાનું નથી આપણે, બોલો, આવું પ્રતાપ જણાવીને જાય। ગામડામાં જ્યાં જ્યાં ગાડા ઉપર બેસીને જાય તે કહેતા, હે હરિભક્તો સમાગમ કરવા તો આવજો ગોખરવાડા, હવે પછી આપણે મળાશે નહીં। આમ પછી 50 ગામમાં બધા હરિભક્તોને ભેગા કર્યા, બોલો। અને એમ કહેવાય છે કે 5 દિવસ પહેલાં ગોખરવાડા પહોંચી ગયા। હવે એ પ્રતાપ જ છે ને કે સામના છોકરાનો ખેલ જરૂર છે આવું થવું। તે ગોખરવાડામાં ગઈને બધાને કહ્યું કે ભાઈ અહીંયા અંકેવાડિયા છે, ગોખરવાડા છે, તમે બધા ભેગા થાઓ, આપણે બે સત્સંગ કરીએ। હરિભક્ત સંતો કીધું આ 5 દિવસ છે મારે, 5 દિવસ છે, જેને જેટલો સત્સંગ કરવો હોય તો કરી લેજો। હરિભક્તો પણ એવા ભાવથી સ્વામીને વિશે ખૂબ પ્રેમ રાખીને સત્સંગ કરે, છૂટા ન મળે એવા હરિભક્તો 50 હરિભક્તો 500 હરિભક્તો બેઠા જ રહે। હવે એમાં સ્વામી કે જો ભાઈ દસમ આવી ગઈ, આજે દસમ છે, આવતીકાલે 11 છે અને પમદિવસે 12માના પારણા કરીને આપણે ભગવાનના ધામમાં જવું છે। સ્વામી કે બોલાવી લો આજુબાજુવાળા બધાને, બોલે ગોખરવાડા અંકેવાડિયાને બધા લે। આવો પ્રતાપ જણાવનારા પણ હોય છે, ખરાબ સારા હોય છે, એનું કાંઈ બધું ખારું, પણ એટલા માટે કોઈક બતાવ્યો શબ્દ, કોઈક એવું બને છે। ક્યાંક એવું બની જાય છે કે સારા હોય તેનું સારું જણાતું નથી અને ખોટા હોય તેનું સારું જણાવે, ક્યાંક જ બને છે, દરેક બધી જગ્યાએ આવું બનતું નથી એમ। હવે પોતે પોતાની જે પાલખી બનાવે અને પોતે તપાસ કરી દે કે આ બસ આવું તો સામર્થ્ય ઓછું ના કહેવાય ભાઈ, બહુ મોટું સામર્થ્ય કહેવાય। એ ભગવાનનો મોટો પ્રતાપ। એવા તો ઘણાય પુરુષો છે કે જેને દેહ મૂકવાને સમયે આનંદથી કહીને ભગવાનના ભક્ત ભજન કર્યું છે તો ભગવાનના ભક્ત દેહ મૂકે છે। એટલે મહારાજ કે આવો પ્રતાપ જણાના તો હોય જ છે। આ નવસારી કે માજી, કોળી માજી, બોલો કોળી, હવે આ પોતાના ઘરને આંગણે બેઠી બેઠી દોષી કાંકરાવીને અઠવાડિયે પહેલાં ચાલુ કર્યું તો લોકો કહે માજી આ શું કરો છો? તો કે આ સફાઈ કરું છું। તો સફાઈ કરીને શું કરો છો? કાંકરા તો હોય જ ને હવે આપણે ખેતરોમાં, તો અહીંયા ના આપણે મકાનના આગળ। તો કે એમ નથી, 5 દિવસ પછી મહારાજ આવવાના છે મને લેવા, એટલે મહારાજ લેવા આવવાના છે, કાંકમાં પગમાં લાગે નહીં ને કાંકરીઓ, એટલા માટે ભેગી કરું, સફાઈ કરી નાખું ને। આપણે સબરીની વાતો કરીએ કે સબરી સુધી તો નહીં, પણ આ તો નવસારી તો હમણાંનો સમય છે, તો એ છતાં આ એ વસ્તુ શક્ય છે। એટલે બધા લોકોને આવું નથી થતું કે જે સારા હોય તેને લવા દાખા કરીને દે પડો મૂકવો પડે છે, એમ નહીં। કોઈક એવા હરિભક્તો હોય છે એનું આવું થાય છે। હવે એનું થાય છે એ દોષી બસ કાંકરા વીણીને બધા લોકો ગાન પણ કરે, હારી દોષી તો આવી ખાતા પીતા જલસાથી જીવે છે ને શું ભગવાન આવતા છે? એના ટાઈમ પ્રમાણે શ્રીજી મહારાજ આવી ગયા। મહારાજ કે લ્યો ત્યારે આવી ગયા ને મહારાજ ને સંતો, હું જઉં છું ભાઈ, જય સ્વામિનારાયણ કરીને નીકળી ગયા। લ્યો આવું આવો હોય છે, આવાય હોય છે ભગવાનના ભક્ત કે નિશ્ચિંત રીતે ભગવાનના ધામમાં જતા હોય છે।
નામ તો ભૂલાઈ ગયું છે. એક ભક્તને છોકરાને કહ્યું મહારાજ લેવા આવ્યા. હવે આ જ સામાન્ય સામર્થ્ય ઓછી કહેવાય. બહુ ગામડાના ખેડૂતો, બહુ સાદા સીધા હરિભક્તો. એ બાજુ મગફળી બહુ પાકે. એટલે મહારાજ કે ભગત લેવા આવ્યા છીએ. એમ તો કે હા ભલી કરી તમે તો મહારાજ, આવું તો કોનું ભાગ્ય હોય કે તમે લેવા આવો. પણ મહારાજ એક વાત સાચી કહી દઉં તો કે શું, અત્યારે કતીરો છે, બધા મગફળી કાઢવામાં પડ્યા છે. હવે તમે અત્યારે લઈ જાઓ તો આ કેવી રીતે પહોંચી વળશે એ લોકો? શમશાન યાત્રા તો કરવી પડે ને પાછી કે. એટલે એક કામ કરો મહારાજ, આ 10-15 દિવસનું કામ બાકી રહ્યું છે. એ 10-15 દિવસનો સમય તો મહારાજ કે સારું તો 10-15 દિવસ પછી આવીશું. બોલો, 10-15 દિવસ પછી આવીશું. હવે ભાઈ આવો તક ના છોડાય. એમ કહેવાય છે જન્મો જન્મ મુનિ જતન કરાઈ, જન્મો જન્મ મુનિ જતન અંતરામ કહી આવત નહીં, અંતરામ કહી આવત. દાદાની ઉંમર હતી હો, દાદાની ઉંમર તો ખાસી હતી. દાદાએ કીધું જુઓ મહારાજ, પ્રશ્ન એક જ છે, હું અટણે મરું તો લોકો શું કહેશે? હારાને મરતા ના આવડ્યું, મરતા ના આવડ્યું. આ કતીરામાં એટલે ચારે બાજુ મગફળીના ખડા નીકળે છે અને વચમાં મર્યો. હરખું તો મરવું હતું. અને મહારાજ તમને કલંક આવશે. એનો ભગવાન રાહ ના જોઈ શક્યો? એના ભગવાનને લઈ જાઓ તો રાહ ના જોઈ શક્યો? એટલે મહારાજ આનું કરો. મહારાજ કે કાંઈ નહીં, 10-12 દિવસ પછી આવીએ. છોકરાને બોલાવીને કહ્યું જે કંઈ પ્રવૃત્તિ પૂરી કરી કરી નાખજો. જે તમારે પ્રવૃત્તિ કરો, મહારાજે 10-12 દિવસ કીધું, 15 દિવસ કીધા છે, 12 થી 15 દિવસ તૈયારી રાખજો. બરોબર એ વાતને 15-12 દિવસ થયા. 12 દિવસ થયા ત્યારે છોકરાને બોલાયા બધાને, આજુ બધાને બોલાવી લીધા કે આવો હવે મહારાજનો સમય થઈ ગયો છે. બોલાવી લીધા, આવ્યા બધા. બધાને કહ્યું જો ભજન, ભગવાનનું ભજન કરી લેવાનું છે, બાકી આ બધું કતીરો તો રહેવાનું. મહારાજને મેં વિનંતી કરી હતી કે મહારાજ 12 દિવસ પછી આવજો, 10-15 દિવસ પછી. એટલે તમે બધા તૈયાર થઈને બેસજો. એ 12 દિવસ જોતજો તમે નીકળી ગયા ને મહારાજ 12મે દિવસે આવી ગયા. મહારાજ કે ભગત ત્યાર? અરે મહારાજ ત્યારે જ આવું ને, અત્યારે શું પૂછ્યું? ત્યારે હવે બધું પૂરું થઈ ગયું બધું, છોકરા બધા તૈયાર છે. તો આવી સામર્થ્ય દેખાડીને પણ ભગવાનના ભક્ત ભગવાનના ધામમાં જાય છે. તો પછી એમ કેમ કહેવાય? તો કે કોઈ કરી ભક્ત ક્યાંક એવું બની શકે છે. તો કે ક્યાંક એવું બની શકે છે? તો કે હા બની શકે છે. કેમ? તો કે ભારા ભગવાનના ભક્ત હોય, ભજન કરતા હોય, કથા વાર્તામાં રુચિ હોય, તેમ છતાં કોઈક લોચો અંદર હોય. શું? શ્રીજી મહારાજ બોલા દેશકાળ ક્રિયા સંગ ધ્યાન મંત્ર દીક્ષા અને શાસ્ત્રે 8 જેવા હોય તેવી પુરુષની મતિ થાય છે. જો સારા હોય તો સારી મતિ થાય, અને ભૂંડા હોય તો ભૂંડી મતિ થાય. તો કે એનું કારણ મતિ કેમ બગડી? ભગવાનના ભક્તની મતિ બગડે શું કરે? આખન ભજન કરતો એની બુદ્ધિ કેમ બગડે? બગડવી જ ના જોઈએ મહારાજ. બગડી કેમ? તો કે એમાં એ ભક્તનો વાંક નથી. તો દેશ કાળ ક્રિયા સંગ શાસ્ત્ર મંત્ર ને દીક્ષા, આ જો સારું હોય, માનો કે કોઈ એવી જગ્યાએ જડી ચડ્યા તો બધા આવા જ ભેગા થયા હોય, તો ભલે બિચારો ભજન કરતો હોય ને આજુબાજુનું વાતાવરણ કેવું, દેશ કેવો, કાળ કેવો, અને દેશ કાળ ખરાબ હોય તો ક્રિયા તો ખરાબ જ થાય. એમાં સારી ક્રિયા ક્યાં થાય? દેશ કાળ ક્રિયા સંગ, સંગે કેવો? દુર્જનનો સંગ હોય. અને એટલા માટે તો મહારાજ લખે મુક્તાન સ્વયં કે દુરીજનના સંગ તે દૂર રહીએ, દુરીજનના હે હરિજનનો અવગુણ નવ લઈએ, હરિજનનો અવગુણ. હે મુક્તાનંદના દાસના દાસ થઈએ, મુક્તાનંદના
ગાતા દુરિજાનિયાનો ધડકન મનમાં ધારીએ. હવે આ ચાર દેશકાળ ક્રિયાને સંગ તો સમજાય કે સારા બોલ. ધ્યાન શું? ધ્યાન શું? આવા દેશમાં રહેતા હોઈએ અને આવાના જોગમાં રહેતા રહીએ, એને ભલે ધ્યાનની પ્રેક્ટિસ છે પણ ધ્યાનમાં મન ન લાગે, કારણ કે દેશ ખરાબ છે, ક્રિયા ખરાબ છે, તો તમારે વૃત્તિ લાગે નહીં ભગવાનની. એટલે અહીંયા ધ્યાન કર્યું. નહીં તો ધ્યાનને તો શું, ધ્યાનને આને કંઈ લેવા દેવાય જ નહીં. તો કે ધ્યાનની જરૂર છે. કેમ? એકાગ્ર ચિત્તે કરીને ભગવાનની મૂર્તિમાં જોડાઈ ગયો તો ભગવાનના ધામમાં જવાનો જ છે ને. ત્યારે એને તો પ્રશ્ન જ છે કોઈ જગ્યાએ. પણ જોડાતા નથી એનું કારણ પણ એ છે. કેમ? તો કે દેશકાળ ક્રિયા અને સંગ ખરાબ છે, એટલે ભગવાનમાં વૃત્તિ લાગતી નથી. ભગવાનથી વૃત્તિ ચોથાઈ જાય છે, ચૂથાઈ જાય છે. એટલે મહારાજ કે એ દેશકાળ ક્રિયા સંગ મંત્ર પણ ભવ્ય પુરુષોત્તમ નારાયણનો હોય અને દીક્ષા પણ સારી લીધી હોય, પણ આ ચાર નડી જાય તેમાં આ પ્રોબ્લેમ થાય છે. એટલે મહારાજ કે એવું બને છે ક્યારેક. એનું કારણ શું? પછી એનું કારણ બતાવ્યું. આ દેશકાળ ક્રિયા સંઘ શાસ્ત્ર મંત્ર ધ્યાન મંત્ર દીક્ષા, આનું કારણ શું? તો મહારાજ કે આ જીવના શરીરમાં જાગ્રત સપન અને સુષુપ્તિ 3 અવસ્થા વર્તે છે. જાગ્રત સુષુપ્તિ અને જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ 3 અવસ્થા વર્તે. એટલે કે છે પુરુષના હૃદયની વિશે પરમેશ્વરની માયાના પેરે થકા ચારેય યુગના ધર્મ વારાફરતી વર્તતા હોય છે. તે જો અંત સમય સતયુગ આવે, એ પછી વાત કરી. અંત સમય સતયુગ આવે તો ગમે તેવો હોય ને, ઓછું ભજન કર્યું હોય, પણ અત્યારે સતયુગનો પ્રભાવ છે, એના કારણે રાડ પાડીને ભગવાનના ધામમાં જાય. સતયુગ આવે તો, અને મહારાજ કે સતયુગ આવે તો એને કોઈ ચિંતા જ નથી. ત્રેતા ને દ્વાપરનો ધર્મ આવે તો તેથી થોડું મૃત્યુ શોભે, થોડું મૃત્યુ શોભે ખરું, તકલીફ નહીં. પણ કળીયુગ આવે તો પથારી ફરી જાય. સતયુગ આવે તો જગ જીતી ગયા. પણ દ્વાપર અને ત્રેતા ને દ્વાપર આવે તોય મૃત્યુ તો શોભે, પહેલાં જેવું ના શોભે. હાકલ મારીને ના જાય, પણ કઈ તો જાય કામ છે. અને મહારાજ કે કળીયુગ આવી જાય તો ભૂંડું કરી નાખે બધું. તો કે એનું કારણ તો કે જાગ્રત સપના અને સુષુપ્તિ, આ બધું લિંક એક સાથે ગોઠવી દીધી છે. અને અંત સમય સારું નરસું હોય ને કાર્ય કરીને અથવા જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ 3 અવસ્થા છે. તેમાં જો જાગ્રત અવસ્થા વર્તી હોય તો પાપી હોય તે પણ બોલતા ચાલતા દેહ મૂકે. જાગ્રત અવસ્થા વર્તી હોય, સભાન અવસ્થામાં હોય, સભાન અવસ્થામાં હોય તો જાગ્રત અવસ્થા વર્તે છે. સભાન અવસ્થામાં દેહ છૂટે તો લવા ઝાંખા ના કરે, બોલતો બોલતો દેહ મૂકે. જાઉં છું ભગવાનના ધામમાં, જાઉં છું ભાઈ, જાઉં છું. સામાન્ય આપણે એક વલીભાઈનો પ્રસંગ સાંભળ્યો હતો. વલીભાઈ, હવે વલીભાઈ તો મુસ્લિમ જ્ઞાતિ, પણ એવો જોગ મળ્યો વલીભાઈને, ઝીણાભાઈનો જોગ મળ્યો ને એના છોકરાનો ગણેશનો જોગ મળ્યો. અને એવો સત્સંગ કર્યો, દેશકાર સારા મળી જાય ને. સત્સંગ સંગ સારો મળી ગયો. પોતે મુસ્લિમ છે પણ એને સંગ બહુ સારો મળી ગયો. ઝીણાભાઈનો સંગ મળ્યો ગણોદમાં, અને એના દીકરા ગણેશજીનો સંગ થયો. અને એના પ્રતાપે કરીને એવા દિવ્ય જેવા સત્સંગ કરે છે. અરે અંતિમ દિવસ આવ્યો ત્યારે આપણે વાત સાંભળેલી છે, સ્વામીની પૂજા. સ્વામી કે કાલે વલીભાઈ, તો કાલે નહીં સ્વામી, મારે કાલે તો જવું છે. લ્યો, હવે જાણે એને કંઈ વિદેશ જવું હોય તેમ, કાલે તો મારે જવું છે. કે હે? તો કે હા, આજે મારો છેલ્લો દિવસ છે, એટલે ધોતિયો ઉડાડી દઉં, સંતોને રસોઈ આપી દઉં. આવું હોય પ્રતાપ હોય છે, જણાવનારા હોય છે. જાતે મુસ્લિમ છે તો લ્યો, કેવું ભગવાને કહ્યું, કામ કેવું થઈ ગયું. આવી ભક્તિ કરેલી તો એવું થયું. અને એ પ્રમાણે થયું. ધોતિયો ઉડાડીને ગયા. બીજે દિવસે કે આજે વચનાના ઝીણાભાઈને કહ્યું કે આજે તમે અહીંયા રહેજો. અને આજે મારે ઝીણાભાઈ તો ધામમાં ગયેલા, એનો દીકરો ગણેશ હતો, એને કીધું આજે આપણે છે ને કે અહીંયા બેસીએ, સત્સંગ કરીએ. વચનામૃત વાંચે છે, આમ સામાન્ય વચનામૃતની વાત ચાલે છે. અને ત્યાં જ 12 વાગ્યાનો સમય થયો. એટલે ગણેશજીને કહ્યું કે દંડવત ઊભા થઈને દંડવત કરે. હા, શું કરો છો?
તમે ન હો તો બાપા મને આ સત્સંગ ન મળ્યો. તમે મળ્યો ત્યાં સત્સંગ મળ્યો, અને આ સત્સંગ મળીને આ સ્વામિનારાયણ ભગવાન તેડવા આવવાને તૈયારી કરે છે. આ ક્યાંથી મળી છે? આને તે આકાશ માર્ગેથી પ્રકાશ થયો અને ભગવાન નીચે ઉતર્યા ને કે ચાલો વલીભાઈ, તો કે જય સ્વામિનારાયણ. ત્યારે અમે હું જાઉં છું. હવે આવો પ્રતાપ તો કે બધાને આવું ક્યાંથી થાય? એ તો કોઈકને જ થાય. પણ નિષ્ઠાવાળા હતા. નિષ્ઠા 20 વર્ષ સુધી અખંડ ભગવાનનું ભજન કર્યું. સારાને સારું થાય જ છે, પણ ક્યાંક નબળું થઈ જાય છે. તો કે નબળું થાય છે, થઈ શુક્ર જાય છે, પણ નબળું થવાનું કારણ શું? નબળું શુક્ર થવું જોઈએ. અંત સમયે ભગવાનના ભક્ત સારાને સારું જ થવું જોઈએ. તો કે નબળું કેમ થાય છે? તો કે થાય છે, પણ થવાનું કારણ શું? એટલે મહારાજ એનું કારણ બતાવ્યું. મહારાજ પ્રારબ્ધ, એ જીવનું પ્રારબ્ધ, એનું પ્રારબ્ધ. ભગવાનના ભક્ત બધા કાળમાં આ પાપ કર્મ ધમદુ તો ભયામી એમ મંત્ર છે. કાલમાં આ પાપ ધમદુ શ્રી કૃષ્ણ દેવસલમ પ્રપનોસ્મી પાતુમાં. એકવાર મહારાજે વર્તમાન ધરાવ્યા પછી એનું ઉપર કાળ કર્મનો ભય નથી, કોઈનો ભય, એવું લખ્યું. ભગવાનના વર્તમાન ધરાવ્યા કંઠી પહેરીને ભજન કરતો હોય તેને માટે કાળ કર્મનો કે માયાનો ભય નથી. એને દંડ દેવો તમે પોતે આપીએ છીએ. તો પછી આ લઠ્ઠું ક્યાં આવ્યું વેચમાં? કાળ કર્મનો ભય નથી. તો એટલે આ ભાઈ વાત એમ છે કે ભલે કાળ કર્મનો ભય નથી. અત્યારે બહુ સારા ભગત છે, ભજન કરે છે, ભક્તિ કરે છે, બધાના હૃદયમાં હોય, પણ પ્રારબ્ધ એટલે નડે છે કે પહેલે આ જન્મમાં અથવા તો પૂર્વ જન્મમાં ક્યાંક ખોટું થઈ ગયું છે, ક્યાંય કવડું વર્તાઈ ગયું છે. એના પરિણામે આ તકલીફ થઈ આવે છે. ક્યાંક ઊંધું થઈ જાય. કેમ ઊંધું થઈ જાય? આટલો મોટો સમાજ છે, બ્રાહ્મણ છે, ગુરુદેવ છે, ગરીબ માણસો છે, ભગવાનના ભક્ત છે, આને જોગે કરીને તકલીફ થાય છે. કાલે શ્રીપતિ શ્રીધરમ સર્વદેવ વિશ્વર